ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં ગોધરા રોડ ખાતે આવેલા મહાદેવ મંદિર આગળ બકરીનું કાપેલું મોઢું મળતા હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો। આજે તારીખ 17 જૂન 2024 સોમવારના રોજ સવારે 10 વાગે મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં ગોધરા રોડ પર આવેલા મહાદેવ મંદિરની આગળ બકરીનું મોઢું કાપી નાખી અને અજાણ્યા ઈસમો દ્વારા મંદિર આગળ જે ફેંકી દેવામાં આવ્યું હતું। મંદિર આગળ કાપેલા બકરીનું મોઢું મળ્યા હતા। હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો હતો। આજે બકરી ઈદના દિવસે મંદિર આગળ કટિંગ કરેલું મોઢું મળ્યા હતા। હિન્દુ સંગઠનો પણ રોષ જોવા મળ્યો હતો। હિન્દુ સંગઠન દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। આજે સવારે અમને 9 વાગે જાણકારી મળી કે ગોધરા રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ થયો એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી ગયા, બરાબર। તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે। હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું, ખરેખર એક તપાસનો વિષય છે। અને આજે આપણે દેખી રહ્યા છે કે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ। અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે, આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની લાગણી છે। અમે સવારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા, તો અમે મંદિર આગળ બકરાનું માથું દેખ્યું અને અમારી લાગણી દુભાઈ છે। તો આ સંદર્ભે પોલીસને અમારી વિનંતી છે કે સહી તપાસ કરે। મારું નામ છે જીતેન્દ્ર કુમાર નટવરલાલ દરજી।